रोम रोम भाइयों। राम राम सीताराम जय माताजी मित्रों स्वागत है अपना नवा ब्लॉगनी अंदर ने आज सवार सवारे आई गया આપણે વાડીએ ને જો આજે નેદવાનું કામકાજ લેવાનું કેમ કે આગળ બાકી હતું એટલે જો તમે આ બાજુ આપણે નેદવાનું કામકાજ લેવાનું હોય ને તમે જોઈ લો પછી તમને બતાવી દઈએ લુક તો જો આ બાજુ આપણે હમણાં નેદ્યું તો આમાં કેટલો ફેર દેખાય જો તમે ખાલી મસ્ત મજાનો ગવાર દેખાય પેલી બાજુ ભીંડાના ત્રણ આપણે પારિયા તો નેદીલા જ હતા અને આ બાજુ ખડ જોઈ લો તમે आसू आसू खड़ है पण आपणे कम्प्लीट करी नाखीशुं तो ब्लॉग में मित्रों बनाई जो लाइक कमेंट चैनल सब्सक्राइब करी आपणे सपोर्ट करता जो एटले ब्लॉग आपड़ा नवा नवा आवता रहेशे तो फूल ब्लॉग जोजो आजनो ब्लॉग फूल थवानो छे बाकी बने रहो। फाइनली मित्रों आपणे जो कोदारी ने लई लीधुं अने जो तमे आपणे कम्प्लीट सोरी नाख्युं जो तमे हवे चई खड़ देखाय जो तमे मस्त मजानुं आपणे चारा करी नाख्या अंदर आपणे शाकभाजी एटले नेदुं तो पड़े जो तमे आ कम्प्लीट करी नाख्युं आजे आपणे 6 चारा जेवुं नेदवानुं हतुं ने आ बाजु तो आगळ नेदेલું હતું तो ब्लॉग में बने रहो। સાંજના આપણે પોલાબાના ખેતર ગયા હતા પોલાબાના ખેતરથી હવે આપણી વાડી તરફ જઈએ અને જો વચ્ચે આપણું ખેતર જે ખોડા જીરું વાળું છે તે ખોડા જીરું કેવું છે તે કોમેન્ટ કરી દેજો મિત્રો બાકી લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બ્લોગમાં આગળ બન્યા રહેજો મિત્રો। તો જય માતાજી મિત્રો આપણે હેતુભાઈ આવ્યા હતા ચાવી બનાવવા માટે સ્પેશિયલ જો તમે ચાવી બતાવી દો પહેલાં તો જો આ ચાવી બનાવી છે અને હેતુભાઈને આપી દે હેતુભાઈ ચાવી કેવી લાગી એમ કોઈ એક નંબર એમ ચાવી બને ક્યાં બનવું આપણે રોહિતભાઈની વાડીએ એવું એમ કેવી બની ચાવી એક નંબર। જય માતાજી લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો બરાબર અને ચાવી બને હોય તો આપણો કોન્ટેક્ટ કરી નાખો બરાબર।